બાપુ સમજવા જેવા શબ્દો છે. જો સાચી દિશાનું ભાન ન હોય, જો સાચી દિશાનું જ્ઞાન ન હોય તો ઉગતો સૂરજ પણ આથમતો નજર આવે છે. આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે અધૂરો ઘડો છલકાય વધારે. એટલે કે આ દુનિયામાં ઘણા લોકો એવા હોય છે કે જે પૂર્ણ જ્ઞાની નથી હોતા, અપૂર્ણ જ્ઞાની હોય છે, અને પોતાના એ અપૂર્ણ જ્ઞાનને કારણે ઘણી વખત એ બીજા લોકોને અવળે રસ્તે ચડાવી દેતા હોય છે. અને આને કારણે સામેવાળા વ્યક્તિને સમયની તો બરબાદી થાય છે, સાથે સાથે મોટું નુકસાન પણ ભોગવવું પડે છે. ટૂંકમાં કહેવાનું એટલું જ કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ પાસેથી સલાહ લેવાની થાય ને, ત્યારે એ સલાહની પૂરેપૂરી ખાતરી કરી અને ત્યારબાદ જ એની સલાહનું અનુસરણ કરવું. અને આવું કરશો ને તો જીવનમાં મોટું નુકસાન ભોગવવું નહીં પડે અને મુશ્કેલીનો સામનો પણ નહીં કરવો પડે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાય અને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.